નમસ્કાર મિત્રો, મહેસાણા જિલ્લામાં એસઓજીએ ઊંઝા તાલુકાના દાસજ ગામમાં નકલી જીરું બનાવતી ફેક્ટરી પર દરોડો પાડી મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. કાર્યવાહી દરમિયાન ગામના સીમ વિસ્તારમાં આવેલી રિયા ઇન્ડસ્ટ્રીઝમાંથી અખાદ્ય જીરું અને તેને બનાવવામાં વપરાતી સામગ્રી મળી આવી હતી. આ નકલી જીરું બનાવતી ફેક્ટરી પર એસઓજીની ટીમે દરોડા દરમિયાન અંદાજે રૂપિયા 6.76 લાખની કિંમતનું અખાદ્ય જીરું તેમજ પાવડર અને અન્ય સામગ્રી જપ્ત કરી હતી. આ સાથે જ નકલી જીરું બનાવવાના કૌભાંડમાં સંડોવાયેલા એક શખ્સની પણ ધરપકડ કરવામાં આવી છે. આ બનાવટી જીરું બજારમાં વેચાતું હતું, જે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અખાદ્ય સામગ્રીનો ઉપયોગ કરીને બનાવટી જીરું તૈયાર કરી તેને પ્રોસેસ કરીને બજારમાં વેચતો હતો, જેમાં મહેસાણા એસઓજીએ આ સમગ્ર કારસાનો પર્દાફાશ કર્યો છે. દરોડા દરમિયાન 74 થેલી અખાદ્ય જીરું, વિવિધ પ્રકારનો પાવડર અને ઇલેક્ટ્રિક મિક્સર સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એસઓજી દ્વારા જપ્ત કરાયેલા આ નમૂનાઓને વધુ તપાસ માટે ફૂડ સેફ્ટી વિભાગની લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને આ આરોપી આ નકલી જીરું ક્યાં ક્યાં સપ્લાય કરતો હતો તેની સાથે અન્ય કોઈ વ્યક્તિ અથવા નેટવર્ક સંકળાયેલું છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ કેસમાં વધુ ધરપકડ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ડુપ્લિકેટ ખાદ્ય પદાર્થોના કેસ સતત સામે આવતા લોકો માંગ કરી રહ્યા છે કે ફૂડ સેફ્ટી વિભાગ વધુ સક્રિય બને અને આવી પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ લાવે. અને આ નકલી જીરુને લઈને ઊંઝાના એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલે વધુમાં શું કહ્યું તે જુઓ. ડુપ્લિકેટ જીરું કે પછી કોઈ પણ ખાદ્ય વસ્તુમાં એડલ્ટ્રેશન કે મિલાવટ કરી વેચવું એ ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે. અને ક્યાંય ને ક્યાંય કેટલાક એવા તત્વો દ્વારા લેભાગુ તત્વો દ્વારા ઊંઝાના નામને બદનામ કરવા માટે થઈ અને જીરુમાં ડુપ્લિકેટ જીરું ભેળવતા હોય છે કે વરિયાળી જે હલકી વરિયાળી હોય એ હલકી વરિયાળીના ઉપર કલર ચડાવી અને વેચવાનું ક્યાંક ને ક્યાંક પકડાતું હોય છે. સમગ્ર રીતે જોઈએ તો પૂરા વેપારમાં હાર્ડલી આવા લોકો 2 કે 2-3% લોકો હોય, પણ એના લીધે આ મથકની ઇજ્જતને પણ નુકસાન થાય છે. અને ખરેખર આ ખૂબ જ ખોટું છે. એ આવા લોકો છે એમને નશ્યત કરવા જોઈએ. જે લોકો આમ ડુપ્લિકેટ જીરું બનાવવાનું કે વરિયાળીને કલર કરવાનું કામ કરે છે એ લોકો એકદમ લેમેન પ્રકારના લોકો હોય છે. એમને પોતાની ઇજ્જતની કે કશું પડી નથી હોતી. આજે ધારો કે પકડાય તો પાછા છૂટીને ફરી એ ધંધો કરવા લાગે છે. મારું તો એ કહેવું છે કે જે આ વેપાર કરે છે, ઇજ્જતદાર વેપારીઓ પણ આવું ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ મિલાવટ કરીને ક્યાંય સપ્લાય કરતા હોય એ લોકોને પકડી અને જે પ્રોડક્શન કરતા નહીં, વેપાર કરતા લોકોને પણ પકડી અને એમને પણ કાયદાની ભાષામાં ક્યાંય ને ક્યાંય સજા થવી જોઈએ અને એમને ખુલ્લા પાડવા જોઈએ. અને તો જ આ જે ક્યાંય ને ક્યાંય આવી ખોટી વસ્તુઓ વેચાય છે એ અટકશે. અને વરિયાળી બંનેનો જે દાણો છે, બંનેનો આકાર અને સાઈઝ એક જ હોય છે. એટલે હલકી વરિયાળી છે કે જે 1000-1200 રૂપિયા મળતી હોય એને લઈ જઈ એની ઉપર બ્રાઉનિશ કલર કે માટીનો કલર લગાવી અને એટલે જીરું જેવી થઈ જાય અને જીરુંમાં નાખીએ તો ખ્યાલ ના આવે. એટલે આવું જે કરે છે એ ખરેખર આરોગ્ય સાથે ચેડા છે. એનાથી ચોક્કસ એ બધા જે કેમિકલને અંદર ઉમેરવામાં આવે એનાથી સ્વાસ્થ્યને નુકસાન થાય જ છે અને આ અટકવું જોઈએ. ઊંઝા જેવી વિશ્વ આમાં કેવું છે કે ઊંઝા એપીએમસીની અંદર તો ખેડૂતનો નેચરલ માલ જ વેચાવા આવતો હોય છે. મંડીમાં જે માલ વેચાય છે એમાં ક્યાંય મિલાવટ નથી હોતી. એ તો જે નેચરલ છે અને ખુલ્લા બજારમાં વેચાતું હોય છે. પણ અહીંથી હલકી ક્વોલિટીની વરિયાળી કે એવું લઈ જઈ બહાર અને એની ઉપર કલર કરવાનું ક્યાંય ને ક્યાંય દૂર ખેતરોમાં કે અજાણી જગ્યાએ લઈ જઈ અને જે આવું કરવાનું કામ ચાલે છે એ કેટલાક ગુનાહિત કૃત્યો કરતા હોય છે. બાકી એપીએમસીને આમાં ક્યાંય ઇન્વોલ્વમેન્ટ કે ક્યાંય એપીએમસીના ધ્યાનમાં આવે તો તરત જ એ વેપારીનું લાયસન્સ પણ સ્થગિત કરવામાં આવે છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને
સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.